તો ડ્રગ્સના દૂષણને ડામવા માટે નાયબ મુખ્યમંત્રી મક્કમ છે. આણંદના એબીવીપી અધિવેશનમાં મદદ માંગી છે. યુવાનોને આગળ આવવા માટે હર્ષસંઘવી અપીલ કરી છે. કોલેજોમાં ચાલતા ડ્રગ્સનો કારોબાર બંધ કરાવો, કોલેજમાં ચાલતા ડ્રગ્સના દૂષણને માહિતી આપો તેવું પણ જણાવ્યું છે. એબીવીપીના યુવાઓ આગળ આવી અને પોલીસની મદદ કરે તેવું કહ્યું. કે ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ ના વેચાય, કોઈ બી તમારા યુવાન સાથીઓ ડ્રગ્સના રવાડે ના ચડે, તે માટે હું આપ સૌ પાસેથી એક મદદ માંગવા આવ્યો. આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો. હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે, હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા